मैं एफडी स्कूल के मक्तमपुरा के अलीक्लास फाउंडेशन के इंचार्ज जो है याकूब सर, उनसे रिक्वेस्ट करूंगा कि वो स्टेज पर आए और अपना इज़हार ख्याल करें। आज का सवालना प्रभु श्री सभी मुखिया साहेब, नजर केड़ा पठान साहेब, इमरान पठान साहेब, सैयद साहब काजी साहेब, आमंत्रित मेहमानों, शिक्षकों, वालियों और विद्यार्थियों, अस्सलाम वालेकुम। आज अलीक्लास फाउंडेशन द्वारा સન્માન સમારંભમાં એકત્ર થયા છે। અલીક્લાસ ફાઉન્ડેશન છેલ્લા 9 વર્ષથી કાર્યરત છે અને પોતાની અવિરત સેવાઓ આપી રહી છે। અલીક્લાસ ફાઉન્ડેશન દ્વારા ઇસ્લામિક શિક્ષણ શાળાના બાળકો સુધી પહોંચે તે માટે તાત્કાલિક ધ્યાનમાં લેવામાં આવ્યું છે। વિદ્યાર્થી શાળાના બાળકો જે છે ઇસ્લામિક શિક્ષણ, ઇસ્લામિક જ્ઞાન, નૈતિક શિક્ષણના સ્વરૂપમાં પીરસવામાં આવે છે અને જે આજે મુસ્લિમ સમાજની ખૂબ જ તાતી જરૂરિયાત છે। વિદ્યાર્થીઓ ઇસ્લામના પાયાના સિદ્ધાંતો સમજે અને પોતાના જીવનમાં ઉતારે તે તેનો મુખ્ય આશય કે હેતુ રહેલ છે અને આ હેતુ સિદ્ધ કરવા માટે તેમને નક્કી કરેલ અભ્યાસક્રમને ગુજરાતના 4 વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે। માત્ર ગુજરાતમાં જ નહીં પણ આસપાસના અન્ય રાજ્યોમાં પણ તેણે આ વૃત્તિ પ્રચલાવી છે। અન્ય રાજ્યોમાં અન્ય માધ્યમમાં પછી લેંગ્વેજની પ્રશ્નો ઉપસ્થિત થયો તો અલીક્લાસ ફાઉન્ડેશનના મેમ્બરોએ ગુજરાતી લેંગ્વેજ ઉપરાંત હિન્દી, ઉર્દુ અને અંગ્રેજી માધ્યમમાં પણ આ પુસ્તકો પ્રકાશિત કર્યા છે જેથી અન્ય માધ્યમમાં ભણનાર વિદ્યાર્થી મિત્રો ઇસ્લામિક જ્ઞાન પ્રાપ્ત કરી શકે અને પોતાના ઇલ્મમાં વધારો કરી શકે। અલીક્લાસ ફાઉન્ડેશન દર વર્ષે પરીક્ષાઓનું આયોજન કરે છે અને તેમાં ઉત્તીર્ણ થનાર શ્રેષ્ઠ જે ટોપર વિદ્યાર્થીઓ છે તેનું સન્માન કરવામાં આવે છે। તે અંતર્ગત અમારી શાળામાંથી પણ દર વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓ ભાગ લે છે અને ઇનામો પ્રાપ્ત કરે છે। અમારા આચાર્ય શ્રી એવા ગેડા સાહેબ ખૂબ જ સક્રિય છે। તેમણે ધોરણ 9 અને 11 ના તમામ વિદ્યાર્થીઓ માટે શાળામાં ભણતા ધોરણ 9 અને 11 તમામ વિદ્યાર્થીઓ માટે આ પ્રવૃત્તિ ફરજિયાત કરી છે જેથી અમારી ત્યાંથી જે નોંધાયેલા ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા મહત્તમ લગભગ 610 જેટલી છે। 610 વિદ્યાર્થીઓ 9 અને 11 ધોરણમાં ભાગ લઈ રહ્યા છે। તદુપરાંત પ્રાથમિક વિભાગમાંથી પણ લગભગ 450 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી। આમ જે ગુજરાતની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા છે એમાં 1000 ઉપરાંત વિદ્યાર્થીઓ માત્ર એફપી મતલબ કેમ્પસમાં અને સારા એવા ઇનામ પ્રાપ્ત કર્યા। એટલે આ અલીક્લાસ ફાઉન્ડેશન જે છે એ સરસ કામગીરી બજાવે છે। એમની જે આ જે પ્રોસેસ છે, જે પ્રક્રિયા છે કે ભાઈ દીની માહિતી આપે છે અને એની અંદર કે અમારા સાહેબ છે, બીજા સાહેબો છે, જે ફિરકાના છે, જે મذહબના છે, જે ધર્મમાંથી પણ આવનાર વ્યક્તિઓ જ્યાં પેપર આપણે તપાસવા જઈએ, એસેસમેન્ટ કરવા જઈએ છીએ, ઉત્તર હોય પાટવાની ધોરણે જે તાકાતની તપાસો ત્યાં બીજી વાત તો આ જે પુસ્તકો આપણે વાંચીએ તેમાંથી આપણે ઘણું બધું નોલેજ મળે અને એ નોલેજના સંદર્ભમાં આપણે સામે કહી શકીએ છીએ કે ઇસ્લામ શું છે, ઇસ્લામના મૂળમાં શું છે। એટલે પાયાના સિદ્ધાંતો જે નાના બાળકોથી લઈને મોટા બાળકો સુધી, મોટી વ્યક્તિઓ સુધી ઘણી અને શાળાના મારા સ્ટાફના જે શિક્ષક મિત્રો છે દર વખતે તેમ થાય કે યાકુબભાઈ જો પુસ્તક વધે તો અમને આપજો। હું દર વખતે નરકીભાઈ એ મુફતી છે એમને કહેતો છું કે ભાઈ થોડી મને સ્પેશિયલ કોપી તો જે મળી છે પણ મારે આ લેવલની પુસ્તકની જરૂરિયાત છે તે જરા જ્યારે પણ એમને કહીશ કે હિન્દી અને ઉર્દુ અથવા અંગ્રેજી માધ્યમ પર એ તરત સપ્લાય કરે છે અને આપણને વસ્તુ મળે છે અને શિક્ષક મિત્રો પણ ખૂબ જ દિલથી એનો અભ્યાસ કરે છે અને પોતાના
જે ઇલ્મ છે, જ્ઞાન છે, એમાં વૃદ્ધિ કરે છે. તો આમ ઇસ્લામિક જ્ઞાન પ્રસારમાં અલ ઇખલાસ સારી કામગીરી બજાવે છે. તો અલ ઇખલાસના જે મેમ્બરાન છે, જે કાર્યકર્તાઓ છે, જે આ કાર્યમાં જે તે રીતે જે તે વ્યક્તિઓ ભાગ લે છે, અલ્લાહ તાલા તેમને જઝાઈ ખેર અતા ફરમાય, દીનો દુનિયામાં એનો સારો બદલો આપે એવી દુઆ સાથે દુઆથી शुक्रिया सर, आप भी उसमें शामिल है क्योंकि स्कूल में आप ये एक्टिविटी कर रहे हैं.